હે વાલા મહારાજ, હે પ્રાણ આધાર, હે આત્માના આત્મા, હે દીનબંધુ, હે દયાળુ, હે કૃપા સાગર, કૃપા કરો, તમારી માયા થકી મારી રક્ષા કરો. 3 શરીર, 3 અવસ્થા, 3 ગુણ વગેરે વગેરે 51નું જે ટોળું તમે કહ્યું છે પોતે, એનાથી મને પર કરવા તમે બહુ પ્રયત્નશીલ છો પ્રભુ, પણ હું થોડો ગાફલ ને આળસુ એટલે બહુ આમાં સફળ થતો નથી. એના તમારા વાલા સંતો ભક્તો, મારા વાલા ગુરુજી, આ બધા મારે માટે કેટલો દાખલો કરે છે. નાથ, હવે હું છે ને ખબરદાર થઈશ. આ દેહને કે સૂક્ષ્મ દેહને કે કારણ શરીરને હું મારા માનીશ જ નહીં. તમારી દિવ્ય મૂર્તિને મારી માનીશ, તમને મારા પોતાના માનીશ. તમને હું અતિ પ્રેમથી વરીશ, એકમેક થઈશ, ચૂમી ભેટી હેતે કરીને તમને બહુ લાડ લડાવીશ. હે પ્રભુ, કૃપા કરજો. અરે મારા સંત, અરે ઓ મારા ભગત, તમે જેટલી મારી આજ્ઞા લોપશો ને એટલા દેહ ભાવમાંથી બહાર નહીં નીકળી શકો. એવું મહારાજ? હા, મારા વાલા સંતો ભક્તો, પ્લીઝ તમે મારી આજ્ઞા ન લોપો. તમને ખબર છે ને, અમારા વાલા નંદ સંતો શું કહેતા હતા કે જેટલી આજ્ઞા પડે એટલી વાસના બળે. વાસના બળે એટલે કારણ શરીર બળે. કારણ શરીર બળે એટલે આપણે એમાંથી આત્મા અલગ થઈએ અને આપણને મુક્તિ મળે. અને મુક્તિ મળ્યા પછી જ સાચી ભક્તિ મળે છે. ભક્તો સંતો માટે પહેલા મુક્ત થાવ, પછી ભક્ત થવાશે. મહારાજ, તમારી વાત હાવ સાચી છે પ્રભુ. અમારે માયાથી મુક્ત થવું છે. અને તમે હે નાથ સારંગપુરના 11માં એમ કહ્યું કે આત્મા 5 સાધન કરીને માયા થકી મુક્ત તો થઈ શકે છે, એ પુરુષ પ્રયત્ન કરીને થાય છે. પણ પ્રભુ, અમારા પુરુષ પ્રયત્નમાં કચાશ તો છે જ. પ્રભુ, પૂરો હું પુરુષ પ્રયત્ન કરતો નથી ને તમારી પાસે ભિક્ષા બહુ માગ કરું છું, ભિખારી બનીને. પ્રભુ, પણ બીજું કરીએ શું? રાત દી દાખલો બીજા બળિયા સંતો ભક્તો જેવો મારાથી ના થાય ત્યારે હું તમારા પગ પકડું, મોટા સંતના પગ પકડું, મારા ગુરુજીના પગ પકડું, હરિભક્તોના પગ પકડું કે મને તમે બળ આપો, હિંમત આપો. આવું બધું મહારાજ કરીએ છીએ. એમાં પ્રભુ દાસપણું બહુ ડઢ થાય છે. મહારાજ કહે, હા ભક્તરાજ, એ વાત તો સાચી હો. દાસપણું અમને બહુ પ્રિય ગુણ છે. તમે દાસ થશો તો ચોક્કસ પાસ થશો, કહેતા માયાથી મુક્ત થશો અને મારી દિવ્ય અલૌકિક મૂર્તિથી તમે યુક્ત થઈ જશો. હે વાલા સંતો ભક્તો, અમે તમારા ઉપર બહુ કૃપા કરી છે. રોજ સવારે ધ્યાન શિબિર અમે જ તમને ગોઠવી દીધી છે. અમારા સ્વરૂપમાં જોડવાનું અમને જ તાન છે. અમારા જેવા તમને સુખ્યા કરવા માટે તો અમે આ બ્રહ્માંડમાં આવ્યા હતા. અમારી સર્વોપરી ઉપાસના પ્રવર્તાવી અક્ષરધામના મુક્તોને સાથે લાવ્યા અને તમને બધાને સમજાવ્યા. અને તમે અમારો મહિમા સમજી નિશ્ચય કરીને અમારા સંપ્રદાયમાં આવી અમારું ધ્યાન ભજન કરવા લાગ્યા. પણ હજી વિશેષ તમારી પાસેથી ધ્યાન ભજન, આત્મવિચાર, મહાત્મ જ્ઞાનના વિચારની મારે અપેક્ષા છે. બોલો વાલા મારા સંતો ભક્તો, પૂરી કરશો ને? હા મહારાજ, હિંમત રાખીને પૂરી કરશો. જોજો હો, તમે મારી નાની મોટી આજ્ઞા ન લોપતા. સાંભળો છો? મારી આજ્ઞા જેટલી લોપશો ને એટલા તમે માયાથી લેપાતા રહેશો. ભજનનું સુખ નહીં આવે, તમોગુણ રજોગુણ વ્યાપતા રહેશે. તમારા અંતરમાં પૂર્ણ શાંતિ નહીં થાય. આજ્ઞા લોપે એને હું શાંતિ રહેવા દેતો નથી. માટે તમે મારી શિક્ષાપત્રી ન લોપતા વાલા, તો હું તમારી સાથે રહીશ. જરૂર તમારા હૃદયમાં હું મારું દિવ્ય દર્શન દઈશ. અને વાલા, અમારા નંદ સંતોએ અમારી સામે બેસીને અમારી મૂર્તિ વર્ણનના અને દિલના ભાવના, મહિમાના, ખુમારીના અને જે કાંઈ અમારી આગળ એમણે વાત કરીને સંવાદ રચ્યો છે પદોમાં, એનો રોજ તમે બધા લાભ લ્યો છો. એનાથી અમે બહુ રાજી છીએ.
રોજ ધ્યાન કરજો. આ ધ્યાન સ્મરણ વર્ષ છે. હોને સંતો ભક્તો, અમે તમારા ઉપર બહુ રાજી થશું. હા મહારાજ, અમે રોજ વહેલા ઉઠીને ધ્યાન, ભજન, કીર્તન, કથા, વાર્તા કરશું. બસ તો અમે તમારા ઉપર બહુ રાજી છીએ.